નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। જો તમે પણ ટેટ 1-2 ની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે। જો હજુ સુધી તમે પહેલો વિડીયો જોયો ના હોય તો પહેલો વિડીયો જોઈ લેજો। આપણે એક ભાગ અપલોડ કરી ચૂક્યા છીએ, એની અંદર આપણે ચર્ચા આગળ કરી ચૂક્યા છે ક્લાસ 1ની, અને ક્લાસ 2ની અંદર આપણે જોવા જઈએ તો બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો આ વિડીયોની અંદર જોવાના છે। તો સૌથી પહેલાં આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામને ફોલો જરૂર કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો, બરાબર। અને જો તમને વિડીયો શેર કરવાનો હોય તો તમારા મિત્રો જે પણ હોય એમને શેર કરી દેજો। તો હવે આની અંદર આપણે શું જોઈશું? તો સૌથી પહેલાં તો થિયરી જે હશે એ થિયરી જોઈશું, એના પછી MCQs આપણે સોલ્વ કરીશું। તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા હોય એ વિડીયોને જરૂર લાઇક કરી દેજો અને કમેન્ટ કરીને જણાવી દેજો। તો ક્લાસ 2ની અંદર આપણે જોઈએ કે બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો, જે પ્રમાણે તમે નવો સિલેબસ છે, નવા સિલેબસ પ્રમાણે આપણે જોવાનું છે। જે પણ વિદ્યાર્થીઓ જોતા હોય તો સિલેબસ ધ્યાનમાં જરૂર રાખે કે જે પણ નવો સિલેબસ આવેલો છે એની PDF ડાઉનલોડ કરી લેવી। ના ડાઉનલોડ કરેલી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એ ટેલિગ્રામ ચેનલમાં તમે સર્ચ કરી શકો છો, IM મિતુલ રાઠોડ સર્ચ કરશો તો એ ચેનલની અંદર તમને આ નવો સિલેબસની PDF તમને જોવા મળશે અને આની નોટ્સ પણ તમે ત્યાં મેળવી શકો છો। અને દરરોજ વિડીયો મેળવવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો હવે બાળ વિકાસના સામાન્ય આપણે સૌપ્રથમ લક્ષણો જોઈશું। તો સૌથી પહેલાં વાત કરીએ તો વિકાસ એ પરિવર્તનની શૃંખલા છે। તો આની પહેલાં આપણે પહેલા વિડીયોમાં વાત કરી છે કે વિકાસ શું કહેવાય, વિકાસ એટલે કે ડેવલપમેન્ટ શું કહેવાય? તો જે ગર્ભધારણથી લઈને જે જીવન પર્યંત સતત ચાલતી ક્રમિક અને સુસંગત આપણે કહી શકીએ એ પ્રક્રિયા કોને કહી શકીએ? આપણે વિકાસના કહેતા હતા, બરાબર। તો અહીંયા બાળ વિકાસના સામાન્ય લક્ષણોની વાત કરીએ તો વિકાસ એ કેવું છે? પરિવર્તનની શૃંખલાની વાત કરેલી છે કે વિકાસમાં ગર્ભધારણથી લઈ મૃત્યુ સુધી સતત ફેરફારો થતા રહે છે, બરાબર। તો આ કેવું છે? વિકાસ જે છે એ કેવું છે? ક્રમિક છે, સુસંગત અને લાંબા સમય સુધી ટકી રહે તેવું એનું લક્ષણ તે ધરાવતું હોય છે, બરાબર। તો આની અંદર આપણે જોવા જઈએ તો શું જોવા મળે છે? તો ગુણાત્મક પરિવર્તન આપણે આને કહી શકીએ, બરાબર। જ્યારે જો વૃદ્ધિ પૂછે તો વૃદ્ધિ કેવું છે? પરિમાણાત્મક એટલે કે માપ આધારિત। વિકાસ કેવું છે? ગુણાત્મક, બરાબર। હવે વિકાસની વાત કરીએ, જો અહીંયા લખેલું છે બીજા પોઈન્ટમાં સામાન્ય લક્ષણમાં કે વિકાસમાં ગુણાત્મક અને પરિમાણાત્મક બંને ફેરફારો હોય છે। એટલે કે વૃદ્ધિ જે છે, આપણે કહીએ છીએ ને કે વૃદ્ધિ કેવું છે? કે પરિમાણાત્મક છે, બરાબર, માપ આધારિત। પણ આ વૃદ્ધિ એ એક વિકાસનો જ એક ભાગ કહી શકાય, બરાબર। તો આ વિકાસ જે છે એ વિકાસ ગુણાત્મક અને પરિમાણાત્મક બંને ફેરફારો ધરાવતું હોય છે। જ્યારે વાત કરીએ કે બાળકની ઊંચાઈ, વજન વધવું, એ આપણે શું કહીએ? પરિમાણાત્મક છે। એટલે આપણે શું કહીએ છીએ? એને માપી શકીએ છીએ। અને તમે જાણતા જ હશો, પહેલો વિડીયો જોયો હશે એટલે તમને થોડું ઘણું ખ્યાલ તો હશે જ કે પરિમાણાત્મક એટલે કે માપી શકાય। માપી શકાય એટલે કે ઊંચાઈને વજન કહીએ તો અમુક સમય સુધી જે ઊંચાઈ છે એ અમુક સમય સુધી જ ઊંચાઈ શું છે? આપણી વધતી હોય છે અને વજન પણ આપણે એ રીતે વધતું હોય છે, બરાબર। અમુક સમય સુધી જ આ જોવા મળતું હોય છે, એટલા માટે આપણે પરિમાણાત્મક કહીએ છીએ। પરિમાણાત્મક આપણે વૃદ્ધિની અંદર જોયું હતું, પણ વિકાસ શું છે? આખો પ્રક્રિયા છે જે ગર્ભધારણથી લઈને મૃત્યુ પર્યંત એટલે જીવન પર્યંત સતત ચાલનારી પ્રક્રિયા આપણે કહી શકીએ। જ્યારે તેની સમજણ, તર્કશક્તિ, સામાજિક કૌશલ્યમાં સુધારો થવો, ગુણાત્મક આપણે ફેરફારો કહી શકાય કે એની સમજણ શું છે? તર્ક કરે છે, તર્ક વિતર્ક કરે છે, સામાજિકના કૌશલ્યોમાં સુધારો થાય છે, તો એ આપણે શું કહી શકીએ? કે ગુણાત્મક ફેરફાર એની અંદર થયો છે બાળકની અંદર। વિકાસ આ બંને પ્રકારના ફેરફારોનો એક પ્રકારે સમન્વય જોવા મળે છે, બરાબર। વિકાસ શું છે? આ બંનેનો સમન્વય એક પ્રકારે જોવા મળે છે। નેક્સ્ટ આગળ વાત કરીએ તો કે વિકાસ શું છે? તો વિકાસ એ વારસો અને વાતાવરણની આંતરક્રિયાનું પરિણામ છે। વારસો અને શું છે? વાતાવરણ એટલે કે પ્લસ કહી શકીએ આપણે, વારસો પ્લસ વાતાવરણ એ બંને વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે। કોઈ પણ લક્ષણ માત્ર વારસા કે માત્ર વાતાવરણનું
પરિણામ હોતું નથી. બાળકની જે સુષુપ્ત શક્તિઓ છે, જે અંદર છુપાયેલી છે, સુષુપ્ત એટલે બાળકની અંદર જે છુપાયેલી જે શક્તિઓ છે એ વારસા દ્વારા નક્કી કરી શકાય છે, પરંતુ તે શક્તિઓનો વિકાસ વાતાવરણ દ્વારા મળેલી તકો ઉપર આધાર રાખે છે. હવે એવું કહી શકીએ બાળકની અંદર જે સુષુપ્ત શક્તિઓ તો છે, બરાબર, પણ એવું નથી કે વારસા દ્વારા મળી છે તો આપણે એ સુષુપ્ત શક્તિઓને વિકસિત કરી શકીએ નહીં. પણ જો એને એવું વાતાવરણ મળતું હોય તો એ શું છે, સુષુપ્ત શક્તિઓ આપણી અંદર જે અંતર્નિહિત જે શક્તિઓ છે એ શક્તિઓને આપણે બહાર લાવી શકીએ છીએ. બરાબર, બહાર લાવવાનું જો વાતાવરણ આપણને મળતું હોય તો એ શક્તિઓનો આપણે વિકાસ કરી શકીએ છીએ. બરાબર, ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો કે વિકાસ એ કેવું છે, બહુપરિમાણીય અને બહુદિશીય એટલે કે બહુ દિશાવાળું જોવા મળે છે. વિકાસ એ કોઈ એક ક્ષેત્રમાં થતો નથી. બરાબર, વિકાસ શું છે, દરેક ક્ષેત્રમાં, ધારો કે શારીરિક, બરાબર, જ્ઞાનાત્મક એટલે કે જ્ઞાનમાં વધારો થયો, સામાજિક ક્ષેત્રે, બરાબર, સમાજમાં કંઈક સારી પ્રસિદ્ધિ મેળવે છે, સાંવેગિક જેવા અનેક ક્ષેત્રોમાં એક સાથે અહીંયા થતો હોય છે. વળી જીવનના દરેક તબક્કે અમુક ક્ષમતાઓ વધે છે તો અમુક ઘટી પણ શકે છે. એવું બની જાય, બરાબર, કે વિકાસ છે અમુક જગ્યાએ ખૂબ જ વધી જતો હોય, બરાબર, કોઈ જગ્યાએ સારું પરફોર્મન્સ કરતો હોય તો એનો વિકાસ ખૂબ જ સારો થઈ જતો હોય, કોઈ જગ્યાએ જો એ ઓછું કામ કરતો હોય તો એનું પ્રમાણ પણ એ ઘટી શકે છે. બરાબર, તો એ રીતે પણ આપણે થોડું કોન્સેપ્ચ્યુઅલી યાદ રાખવું પડે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો વિકાસ શું છે, અત્યંત લવચિક એટલે કે ફ્લેક્સિબલ હોય છે. બાળકના વિકાસની દિશા અને ગતિને યોગ્ય વાતાવરણ અને હસ્તક્ષેપ દ્વારા બદલી શકાય છે. હવે બાળકને કોઈક વિકાસને જો આપણે વધારવો હોય તો એનું યોગ્ય વાતાવરણ આપો અને એની અંદર હસ્તક્ષેપ એટલે કે એની મદદ કરો. સિમ્પલ એવી રીતે અહીંયા યાદ રાખવું પડે કે હસ્તક્ષેપ દ્વારા બદલી શકાય છે. હવે પ્રારંભિક જીવનના નકારાત્મક અનુભવોની અસરને પાછળથી સકારાત્મક વાતાવરણ દ્વારા સુધારી શકાય છે. હવે શરૂઆતમાં પ્રારંભિક જીવનની વાત કરીએ તો એની અંદર બાળકને જો નકારાત્મક અનુભવો થયેલા હોય તો નકારાત્મક અનુભવોને આપણે શું કરી શકીએ કે પાછળથી એને એવી મદદ કરીએ કે સકારાત્મક વિચારો આપીએ, સકારાત્મક વાતાવરણ એવું ઊભું કરીએ જેથી બાળક છે એ સારી રીતે, સારી જે વિકાસ છે એની બાળકનો વિકાસ આપણે સારી રીતે કરી શકીએ છીએ. હવે આપણે સામાન્ય લક્ષણો તો આપણે જોઈ ચૂક્યા. હવે આપણે બાળ વિકાસના જે સિદ્ધાંતો છે એ બાળ વિકાસના સિદ્ધાંતો આપણે જોઈએ. તો અહીંયા વાત કરેલી છે કે વિકાસની પ્રક્રિયા છે એ નીચેના સાર્વત્રિક સિદ્ધાંતોને અનુસરે છે. સાર્વત્રિક એટલે કે ઘણા બધા અહીંયા સિદ્ધાંતો અહીંયા આપેલા છે, બરાબર, તો એ સિદ્ધાંતો આપણે જોઈએ. તો સૌથી પહેલો તો અહીંયા સિદ્ધાંત તમને જોવા મળે છે કે વિકાસની દિશાનો સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ ઓફ ડાયરેક્શનલી, એટલે કે વિકાસ એક નિશ્ચિત દિશા અને ક્રમને અનુસરતો હોય છે. બરાબર, પહેલો સિદ્ધાંત શું કહે છે કે દિશાનો સિદ્ધાંત છે. કોઈ એક દિશા નિશ્ચિત હોય, બરાબર, આ દિશા કહીએ તો આ દિશા નિશ્ચિત હોય અને એનો ક્રમ પણ હોય તો એ ક્રમને એ અનુસરતો હોય છે. એની અંદર આગળ વાત કરીએ તો મસ્તકાભિમુખ એટલે કે સેફ્લોકોડલ ક્રમ, એટલે કે આ સિદ્ધાંત મુજબ વાત કરીએ તો વિકાસ છે એ આપણા માથાથી લઈ, બરાબર, આ આપણે યાદ રાખીએ તો અહીંયા શું છે, આપણું માથાથી લઈ જે એના લાસ્ટમાં પગ છે, બરાબર, ઉપર માથુંથી લઈને નીચે સુધી પગ સુધી તરફની જે દિશા છે, બરાબર, એટલે કે આ રીતે એરો દર્શાવી શકીએ. માથાથી લઈ નીચે પગ, અહીંયા માથું છે, બરાબર, અને નીચે પગ સુધી એ શું છે, એ દિશામાં તે આગળ વધે છે. મસ્તકાભિમુખ એટલે કે સેફ્લોકોડલ, આ ક્રમમાં શું છે કે માથાથી લઈ પગ સુધી એ દિશામાં વિકાસ છે એ થતો હોય છે. એટલે પહેલાં માથું વિકસિત થાય, પછી ધીરે 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 નીચે ગરદન છે, પછી એવી જ રીતે ધીરે હાથ છે, બરાબર છે, એવી જ રીતે નીચેના જે અંગો છે એ તરફ વિકાસ પામે છે. આથી જ નવજાત શિશુ પહેલાં પોતાના માથા પર નિયંત્રણ મેળવે છે, પછી ધડ, હાથ પર
અને છેલ્લે તમે જોતા હશો છેલ્લે પગ પર તે નિયંત્રણ મેળવીને ચાલતા શીખે છે. પહેલાં તો વાંખોડીએ ચાલે છે, બરાબર. તમે ધીરે ધીરે તમે જોતા હશો નાના બાળકને, નાનો જે શિશુ હોય છે તો એ શું કરે છે કે ધીરે ધીરે એને મસ્તકનો વિકાસ થાય છે, એટલે માથાનો વિકાસ થાય છે. પછી ધીરે ધીરે શું કરે છે, પાછળ પીઠથી એ શું કરતો હોય છે કે ઢસડાતો હોય છે, બરાબર. ત્યારે એનો વિકાસ થતો નથી. પછી ધીરે ધીરે શું કરે છે કે ઢીંચણથી ચાલતો હોય છે, બરાબર. હવે એવી જ રીતે છેલ્લે પગ દ્વારા તે શું કરે છે, ચાલવાનું શીખી જાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ, સેફ્લોકોડલ ક્રમ પછી આવે છે સમીપદૂર. સમીપદૂર એટલે કે પ્રોક્સિમોડિસ્ટલ. આ સિદ્ધાંત મુજબ વાત કરીએ તો વિકાસ છે એ શરીરના કેન્દ્રવર્તી ભાગો, જે શરીરનો કેન્દ્રનો ભાગ છે એ શરીરના કેન્દ્રવર્તી ભાગો એટલે કે જે આપણે કહી શકીએ કે કરોડરજ્જુ છે, એ કરોડરજ્જુથી શરૂ કરીને દૂરના અંગો એટલે કે હાથ પગની જે આંગળીઓ હોય છે એ તરફ તે આગળ વધતું હોય છે. તેથી બાળક છે એ કોઈ વસ્તુ પકડવા માટે પહેલાં આખા હાથનો ઉપયોગ કરે છે અને ધીમે ધીમે એના કાંડા અને આંગળીઓ જેવા સૂક્ષ્મ સ્નાયુઓ પર નિયંત્રણ મેળવે છે. હવે બાળકને જ્યારે કોઈ વસ્તુ પકડવી છે, પેન્સિલ હોય કે કોઈ પણ વસ્તુ હોય, તો સૌથી પહેલાં તો શું છે, આપણો આખો હાથ લાંબો કરશે. એ વસ્તુઓ પકડવા માટે સૌપ્રથમ પહેલાં તો શું એને મૂવમેન્ટ કરવી પડે કે આખો હાથ લાંબો કરશે. આખો હાથ લાંબો કરીને પછી એ આંગળીઓ દ્વારા જે સૂક્ષ્મ સ્નાયુઓ છે એ સ્નાયુઓ પર નિયંત્રણ મેળવે છે અને એ પેન કે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુને એ શું કરે છે, નિયંત્રણ મેળવે છે અથવા પકડે છે. તો આ શું છે, સમીપદૂર એટલે કે પ્રોક્સિમોડિસ્ટલ ક્રમની અંદર આ વાત કરેલી છે કે કરોડરજ્જુથી લઈને હાથ પગની આંગળીઓ તરફ, બરાબર. તો આ સમીપદૂર પણ યાદ રાખવાનું છે. તો આ કયો સિદ્ધાંત પર પ્રમાણે આ વાત કરેલી છે કે દિશાનો સિદ્ધાંત, બરાબર. દિશાના સિદ્ધાંતમાં મસ્તકાભિમુખ એટલે કે ઉપર માથાથી લઈ પગ સુધી સેફ્લોકોડલ એટલે કે મસ્તકાભિમુખ કહી શકીએ, અને સમીપદૂર એટલે કે પ્રોક્સિમોડિસ્ટલ એટલે કે કરોડરજ્જુથી લઈને દૂરના જે હાથ પગની આંગળીઓ છે એના દ્વારા સ્પર્શ કરીને છેલ્લે જે સૂક્ષ્મ સ્નાયુઓ દ્વારા તે નિયંત્રણ મેળવે છે. હવે બીજો જે સિદ્ધાંત છે એ સતત વિકાસનો સિદ્ધાંત છે, એટલે કે પ્રિન્સિપલ ઓફ કન્ટિન્યુટી. તો વિકાસ શું છે, એકાએક થતા ફેરફારોની શ્રેણી નથી, બરાબર. વિકાસ શું છે એ એકાએક થતા ફેરફારોની શ્રેણી નથી, પરંતુ એક અવિરત અને સતત ચાલતી પ્રક્રિયા છે, બરાબર. વિકાસની જે ગતિ છે એ ક્યારેક ધીમી તો ક્યારેક ઝડપી હોઈ શકે, પરંતુ ક્યારેય અટકતી નથી, બરાબર. એટલે સિમ્પલ તો આપણે પહેલાં જ સમજણ મેળવી ચૂક્યા છે કે વિકાસ શું છે, આખા જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે, બરાબર. વિકાસ ધીમો હોઈ શકે, ઝડપી હોઈ શકે, પરંતુ અટકતો નથી, બરાબર. સિમ્પલ એવું કહી શકે. આ સતત વિકાસનો સિદ્ધાંતની વાત કરીએ એટલે સતત વિકાસ થતો જ રહે છે, બરાબર. એવું કહી શકીએ કે એની ઝડપ ઓછી થઈ જાય, અમુક વાર ઝડપ વધી જાય, બરાબર, પણ વિકાસ શું છે એ થતો રહે છે સતત, બરાબર. તો આ સતત વિકાસનો અહીંયા સિદ્ધાંત આપણે જોયો. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ કે વિકાસના ક્રમનો સિદ્ધાંત. વિકાસના ક્રમનો સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ ઓફ સિક્વન્શિયલ પેટર્ન, એટલે કે તમામ બાળકો માટે વિકાસનો ક્રમ લગભગ સમાન અને નિશ્ચિત હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો કે ભાષાના વિકાસમાં દરેક બાળક પહેલાં બબડાટ કરે છે. પહેલાં તો શું છે, મૂવમેન્ટ ચેક કરે, બરાબર. એમને બબડ્યા કરે બાળક, પછી એક શબ્દ બોલે, ત્યારબાદ વાક્ય બોલતા શીખે. અને ભલે દરેક બાળક આ તબક્કાઓમાંથી પસાર થવા માટે અલગ અલગ સમય લે છે, પણ ક્રમ મોટે ભાગે અહીંયા સમાન હોય છે. હવે તમે સામાન્ય રીતે જુઓ છો કે કોઈ પણ બાળક છે તો સૌથી પહેલાં શું કરે છે, એમને બબડાટ કરતું હોય છે, બરાબર. એને કંઈ ખબર હોતી નથી કે કઈ રીતે બોલવું, પણ એ શું છે, એમને બોલતો હોય છે, બરાબર. પછી એક શું છે, કોઈ પણ એક અમુક વાર શબ્દ બોલે, બરાબર. શબ્દ બોલે પછી પાપા મમ્મી એવી રીતે બોલતો હોય, ત્યાર પછી શું છે, ધીરે ધીરે જેમ જેમ બોલે છે ત્યારબાદ તે શું છે, વાક્ય બોલતા શીખે છે. અને
આ તબક્કા છે દરેક બાળકો માટે સામાન્ય રીતે તમે જોવા જશો તો દરેક બાળક માટે આ સમાન હોય છે, બરાબર. પરંતુ એવું હોઈ શકે કે ઘણા બાળકો છે એ ઘણા બાળકો થોડોક સમય લઈ શકે છે અને ઘણા બાળકો તરત થોડુંક ઝડપી શીખી લે છે, બરાબર. તો એક થોડીક આની અંદર સમાનતા જોવા મળે છે. તો વિકાસના ક્રમનો સિદ્ધાંત આપણે જોયો. નેક્સ્ટ આપણે જોઈએ છીએ ચોથો છે વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત, એટલે કે પ્રિન્સિપલ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ. એટલે કે વિકાસની જે તરાહ છે અને ક્રમ સમાન હોવા છતાં, ભલે એની તરાહ અને ક્રમ સમાન છે, પરંતુ દરેક બાળકની વિકાસનો દર એટલે કે રેટ અને ગતિ એટલે કે સ્પીડ અનન્ય હોય છે. દરેક બાળકની અંદર તમે જોશો કોઈ બાળક ઝડપથી શીખી જાય, કોઈ બાળક ઓછી ઝડપી શીખી શકે છે, બરાબર. કોઈ બાળક વહેલું ચાલતા શીખે છે તો કોઈક મોડું. આ ભિન્નતા તેમના વારસા અને તેમને મળતા વાતાવરણની આંતરક્રિયાને કારણે હોય છે. એટલે કે બાળકને જે વારસામાંથી મળ્યું છે, જીન્સમાંથી મળ્યું છે, એના લીધે તથા જે એને વાતાવરણ મળે છે, બરાબર, જેવું વાતાવરણ મળે એવું બાળક ઝડપથી શીખે. જો બાળકને એવું વાતાવરણ મળે નહીં તો બાળક છે એનો જે વિકાસ છે એ થોડોક ધીમો પડી જાય છે, બરાબર. એવું સિમ્પલ અહીંયા કહેવા માગે છે. એક જ માતા પિતાના બે બાળકોમાં પણ વિકાસનો દર અલગ અલગ હોઈ શકે. હવે કોઈક માતા પિતાના બે બાળકો છે, 1 અને 2, તો એના વિકાસનો દર પણ આપણે અલગ અલગ હોઈ શકે છે, બરાબર. એક બાળક છે એ ઝડપથી વિકાસ પામતો હોય, ઝડપથી ઘણી બધી વસ્તુઓ શીખી શકતો હોય, અને બીજું બાળક હોય એ શીખવામાં થોડોક સમય લેતું હોય, બરાબર. તો બંનેમાં વ્યક્તિગત ભિન્નતાનો તફાવત જોવા મળતો હોય છે. તો આ જોઈએ આપણે વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત. પાંચમો સિદ્ધાંત આપણે જોઈએ તો એની અંદર શું કર્યું છે કે પરસ્પર સંબંધનો સિદ્ધાંત, એટલે કે પ્રિન્સિપલ ઓફ ઇન્ટર રિલેશન. એટલે કે વિકાસના જે તમામ પાસાઓ છે, એટલે કે શારીરિક છે, માનસિક છે, સામાજિક છે, સાંવેગિક છે, એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે આ બધા, અને એકબીજા પર શું કરતા હોય છે, અસર કરતા હોય છે. જે બાળક શારીરિક રીતે સ્વસ્થ હોય, સક્રિય હોય છે, તેનો માનસિક અને સામાજિક વિકાસ પણ સારો થવાની સંભાવના હોય છે, બરાબર. જે બાળક શારીરિક રીતે સ્વસ્થ હોય, બરાબર, હેલ્થ સારી હોય અને એક પ્રકારે એક્ટિવ હોય, સક્રિય એટલે એક્ટિવ હોય, તો તેની માનસિક, આપણે એવું કહી શકીએ કે તેની માનસિક અને સામાજિક વિકાસ પણ એને સારો થઈ શકે છે. એવું સંભાવના કેવી હોય છે, સંભાવના એની વધારે હોય છે. તેવી જ રીતે આપણે વાત કરીએ તો તેવી જ રીતે સતત બીમાર રહેતું બાળક, કે કોઈ બાળક સતત બીમાર રહે છે, બાળક એ શું થઈ જાય છે, સતત જે બાળક બીમાર રહેતું હોય એ તમે સ્વાભાવિક રીતે જોતા હશો કે એ બાળક ચીડિયું બની જાય છે, અને જે તેના સાંવેગિક અને સામાજિક વિકાસને અવરોધે છે, બરાબર. એના કારણે તે સમાજમાં અને સાંવેગિક એટલે કે ઇમોશનલ રીતે એ શું છે, એનો વિકાસ થઈ શકતો નથી, બરાબર. તો આ ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે પરસ્પર સંબંધના સિદ્ધાંતમાં, બરાબર. છઠ્ઠો આપણે જોઈએ સિદ્ધાંત, એની અંદર શું કહેવા માગે છે કે સામાન્યથી વિશિષ્ટ તરફનો સિદ્ધાંત, એટલે કે જનરલ ટુ સ્પેસિફિક રિસ્પોન્સિવ. વિકાસની જે પ્રક્રિયાની વાત કરીએ તો બાળક જે શરૂઆતમાં સામાન્ય અને અવિભક્તિ પ્રતિક્રિયાઓ આપે છે, અને ધીમે ધીમે તેમાંથી વિશિષ્ટ અને ચોક્કસ પ્રતિક્રિયાઓ આપતા શીખે છે. કે બાળકને સૌથી પહેલાં સામાન્ય શીખે, સીધી વસ્તુ, જનરલ વસ્તુ શીખે, પછી ધીરે 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 સ્પેસિફિક તરફ જાય છે, બરાબર. તો ઉદાહરણ તરીકે જોઈએ કે શરૂઆતમાં ઉત્તેજિત થતા બાળક આખા શરીરની પ્રતિક્રિયા કરે છે, અને પરંતુ મોટું જ્યારે થાય છે, એટલે કે મોટા થાય છે, ત્યારે માત્ર સ્મિત આપીને કે હાથ હલાવીને પોતાની ખુશી વ્યક્ત કરે છે, બરાબર. જ્યારે બાળક નાનું હોય છે તે શું કરે છે, આખા શરીરની પ્રતિક્રિયા આપે છે, બરાબર. શરૂઆતમાં ઉત્તેજિત થઈ જાય છે, પણ જ્યારે બાળક મોટું થાય છે ત્યારે માત્ર સ્મિત આપીને કે હાથ હલાવીને પોતાની ખુશી વ્યક્ત કરે છે. તો આ કયા સિદ્ધાંતની અંદર કહે છે કે સામાન્યથી વિશિષ્ટ તરફનો સિદ્ધાંત, એટલે કે જનરલ ટુ
સ્પેસિફિક રિસ્પોન્સીસ. બરાબર. તો હવે આ સિદ્ધાંતનો માત્ર શૈક્ષણિક ખ્યાલો જ નથી, પરંતુ શિક્ષક માટે વર્ગખંડમાં ઉપયોગી વ્યવહારુ સાધનો પણ કહી શકાય. આ જેટલા પણ આપણે સિદ્ધાંતો જોઈએ તો દરેક શિક્ષકને આવડવા જોઈએ અને ખબર હોવી જોઈએ આ સિદ્ધાંતોની. બરાબર. તો સિદ્ધાંતો પણ ખાસ જોઈ લેવા તમારે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત તો શિક્ષકને એ સમજવામાં મદદ કરે છે કે વર્ગના તમામ બાળકો એક જ ગતિએ કે એક જ પદ્ધતિથી શીખી શકતા નથી. હવે તમે શિક્ષક તરીકે જ્યારે જવાના હોય ત્યારે તમને જઈને બાળકો સાથે તમે કોઈ પણ ટૉપિક તમે ભણાવો છો તો એક એવું બની શકે કે ઘણા બાળકો એક તમે જે રીત અપનાવો છો એ રીતથી બાળકો અથવા પદ્ધતિથી એ બાળકો અમુક બાળકો શીખી જાય છે અને અમુક એવા બાળકો હશે કે જેને કોઈક બીજી પદ્ધતિથી તમારે સમજાવવા પડશે. બરાબર. એક જ પદ્ધતિથી એમને સમજણ નહીં પડે. આ સમજ શિક્ષકને દરેક બાળકની જરૂરિયાત મુજબ અલગ અલગ શિક્ષણ પદ્ધતિઓ એટલે કે ડિફરન્શિએટ ઇન્સ્ટ્રક્શન અપનાવવા માટે પ્રેરણા આપે છે. એટલે શિક્ષકે એક અલગ અલગ એવી પદ્ધતિઓ વિકસાવવી પડશે જેથી બાળક જે છે એ દરેક બાળક માટે આપણે કહી શકીએ કે દરેક બાળક માટે અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ પણ આપી શકીએ છીએ. બરાબર. એ જ રીતે વાત કરીએ તો કે મસ્તકાભિમુખ. બરાબર. એટલે કે માથાથી લઈને પગ સુધી સમીપ દૂર સિદ્ધાંત જે છે એ સિદ્ધાંતોનું જ્ઞાન શિક્ષકને નક્કી કરવામાં મદદ કરે છે કે નાના બાળકો માટે કયા પ્રકારની શારીરિક પ્રવૃત્તિઓ જેમાં મોટા સ્નાયુઓનો ઉપયોગ થાય છે અને લેખન જેવા સૂક્ષ્મ સ્નાયુઓ જે સમીપ દૂર વાત કરી હતી ને આપણે એની કરોડરજ્જુથી લઈને હાથ પગના જે સ્નાયુની વાત કરેલી હતી તો એ જેવી સૂક્ષ્મ સ્નાયુઓના જે કૌશલ્યો છે, સ્કિલ છે, એવી પ્રવૃત્તિઓ ક્યારે અને કેવી રીતે આયોજન કરવી. આમ આ સિદ્ધાંતોનું જ્ઞાન શિક્ષકને વધુ બાળ કેન્દ્રિત અને અસરકારક બનાવતું હોય છે. બરાબર. એટલે કે કયા બાળકો છે, કઈ રીતે એને આપણે કઈ રીતે કઈ પ્રવૃત્તિ કરાવી તો એ દરેક શિક્ષકને એ ખબર હોવી જોઈએ જેથી શિક્ષકને પણ પ્રવૃત્તિ કઈ કરાવી છે એવી એને ખબર પડે તો જે બાળક છે બાળકને કઈ પ્રવૃત્તિથી આપણે શીખવી શકીએ તો આપણે થોડુંક સહેલું થઈ જાય. બરાબર. હવે એના આધારે આપણે જેટલા પણ લક્ષણો જોયા એના લક્ષણો અને સિદ્ધાંતો જોયા એના આધારે આપણે અહીંયા કેટલાક MCQs લીધેલા છે. એ MCQs આપણે જોઈએ. પહેલો MCQs છે કે વિકાસ માથાથી પગ તરફની દિશામાં થાય છે તો આ કયા સિદ્ધાંતને આધારે થાય છે. બરાબર. માથાથી પગ તરફની વાત કરેલી છે તો આપણે મસ્તકાભિમુખ આવશે એટલે કે સેફ્લોકોડલ આપણે પહેલાં જ વાત કરેલી. બરાબર. અહીંયા માથું છે તો માથાથી લઈને પગ સુધીની વાત જ્યારે કરવામાં આવે ત્યારે એ શું આવશે મસ્તકાભિમુખી એટલે કે સેફ્લોકોડલ. અહીંયા ઓપ્શન તમારો આવશે ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બાળક કોઈ વસ્તુ પકડવા માટે પહેલાં આખા હાથનો ઉપયોગ કરે છે અને પછી આંગળીઓનો. આ વિકાસના કયા સિદ્ધાંતનું ઉદાહરણ છે. બાળક શું છે કે પહેલાં કોઈ વસ્તુ પકડવા માટે આખા હાથનો ઉપયોગ કરે. બરાબર. આપણે વાત કરી હતી કે આખો હાથ આપણે ઉપયોગ કરે. બરાબર. ત્યાર પછી લાસ્ટમાં શું કરે લાસ્ટમાં કોઈ હાથ છે એની આંગળીઓ છે એના સ્નાયુઓનો ઉપયોગ કરે છે. બરાબર. તો અહીંયા એ શું કહી શકાય સમીપ દૂર એટલે કે પ્રોક્સિમો ડિસ્ટલ. બરાબર. આ બંને વચ્ચેનો ડિફરન્સ પહેલો અને બીજો જે ક્વેશ્ચન જે MCQs છે એના પરથી તમને ખ્યાલ હોવી જોઈએ. થિયરી ભણ્યા છો તો આ તમને તરત જ સોલ્વ થઈ જશે. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે સમીપ દૂર અથવા પ્રોક્સિમો ડિસ્ટલ. ત્રીજો પ્રશ્ન છે અહીંયા કે દરેક બાળકના વિકાસનો દર અલગ અલગ હોય છે. આ વિધાન કયા સિદ્ધાંતને સમર્થન આપે છે. બરાબર. દરેક બાળકના વિકાસનો દર અલગ અલગ છે તો અહીંયા આપણે શું કહી શકીએ કે વ્યક્તિગત અહીંયા ભિન્નતા છે એવું આપણે કહી શકીએ. તો ઓપ્શન સી તમારો સાચો જવાબ છે વ્યક્તિગત ભિન્નતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ
કે વિકાસના કયા સિદ્ધાંત મુજબ શારીરિક વિકાસના બાળકના સામાજિક વિકાસ પર અસર કરે છે? બરાબર, તો અહીંયા શું કીધું છે? શારીરિક વિકાસની વાત કરેલી છે અને સામાજિક વિકાસ પર તે અસર કરે છે. તો અહીંયા જે સતત વિકાસની વાત કરેલી છે, બરાબર, તો સતત વિકાસ અહીંયા સિદ્ધાંત આવશે. ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વિકાસની પ્રક્રિયા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? વિકાસની પ્રક્રિયા માટે કયું વિધાન સાચું અહીંયા જોવા મળે છે? તો શું છે? તે એક અવિરત પ્રક્રિયા છે. ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બાળક ભાષા વિકાસનો ક્રમ, કે પહેલાં બબડાટ, પછી શબ્દો બોલે છે અને પછી વાક્ય બનાવે છે, તો આ કયો સિદ્ધાંત જોવા મળે છે? બરાબર, તો એ વિકાસના ક્રમનો સિદ્ધાંત છે. અહીંયા તમે જુઓ કે પહેલાં બબડાટ કરે, શબ્દો બોલે અને પછી વાક્યો કરે છે, તો એક પ્રકારનો ક્રમ અહીંયા દર્શાવે છે. તો અહીંયા શું આવશે? ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે કે વિકાસના ક્રમનો સિદ્ધાંત અહીંયા જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક બાળક રડતી વખતે હાથ, પગ અને આખું શરીર હલાવે છે, તો આ કયા સિદ્ધાંતનું ઉદાહરણ છે? તો અહીંયા આપણે કોઈ જોઈએ તો સામાન્યથી વિશિષ્ટ તરફ એ સિદ્ધાંત જોવા મળે છે. સામાન્યથી વિશિષ્ટ તરફ. ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા વિકાસનો સિદ્ધાંત નથી? બરાબર, વિકાસ કયો સિદ્ધાંત નથી? બરાબર, વિકાસ સતત છે, વિકાસ પરસ્પર સંબંધિત છે, વિકાસ ઉલટાવી શકાય તેવો છે, તો આ અહીંયા સિદ્ધાંત ખોટો છે. બરાબર, વિકાસનો સિદ્ધાંત નથી એટલે સિમ્પલ એવું કીધું છે કે કયું ખોટું આપેલું છે, તો વિકાસને ઉલટાવી ના શકીએ આપણે. બરાબર, તો ઓપ્શન સી તમારો અહીંયા સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે શિક્ષકે વર્ગમાં ભણાવતી વખતે વ્યક્તિગત ભિન્નતાના સિદ્ધાંતને શા માટે ધ્યાનમાં રાખવા જોઈએ? બરાબર, કારણ કે આપણે કહી શકીએ કે વ્યક્તિગત ભિન્નતા છે તો બધા બાળકોની શીખવાની ગતિ અને એની શૈલી જે છે એ અલગ અલગ હોય છે. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેવાનો છે. બરાબર, ઓપ્શન એ, કારણ કે બધા બાળકો શીખવાની અને દરેક બાળક અલગ અલગ રીતથી શીખે છે, એની શૈલી પણ અલગ હોય છે. કોઈ બાળક છે એ તરત જ એનો ગ્રાસ્પિંગ પાવર એટલો ઝડપી હોય છે જે ઝડપથી શીખી લે છે, અને કોઈ બાળક છે એને ગ્રાસ્પિંગ કરતાં થોડીક વાર લાગે છે. બરાબર, અથવા કોઈ પદ્ધતિ દ્વારા, કોઈ બીજી પદ્ધતિ દ્વારા એ શીખી શકે છે. બરાબર, કોઈ બીજી પ્રવૃત્તિ કરાવો તો એ શીખી શકે છે. 10મો ક્વેશ્ચન જોઈએ કે વિકાસના સિદ્ધાંતોનું શૈક્ષણિક મહત્ત્વ શું છે? વિકાસના જે સિદ્ધાંતો છે એનું શૈક્ષણિક મહત્ત્વ શું છે? કે તે માત્ર વૈજ્ઞાનિકો માટે ઉપયોગી છે? ના, તે શિક્ષકને બાળકની વિકાસાત્મક જરૂરિયાતો સમજવામાં મદદ કરે છે. તે પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે જરૂરી છે. તો આ પણ ના આવી શકે અને આ પણ ના આવી શકે. તેનાથી બાળકના ભવિષ્યની ચોક્કસ આગાહી કરી શકાય. તો અહીંયા જોવા જઈએ તો ઓપ્શન બી જ સાચો જવાબ આવશે. બરાબર, તો આપણે શિક્ષક તરીકે શું કરી શકીએ? તો એ જ જોવાનું છે. શિક્ષકને બાળકની વિકાસાત્મક જરૂરિયાતો સમજવામાં મદદ કરી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે 11મો કે વિકાસ જે છે એ પરિપક્વતા અને અધ્યયન બંને પર આધાર રાખે છે. આ વિધાન કયા સિદ્ધાંત માટે સૌથી વધુ આપણે સુસંગત કહી શકાય? બરાબર, વિકાસ, પરિપક્વતા અને અધ્યયન, બરાબર, બંનેની જ્યારે વાત આવે, પરિપક્વતા અને અધ્યયન, તો એ શું છે? એકબીજા પરસ્પર કહી શકીએ. બરાબર, તો ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે, પરસ્પર સંબંધનો સિદ્ધાંત. પછી વાત કરીએ તો સેફ્લોકોડલ અને પ્રોક્સિમોડિસ્ટલ. બરાબર, સેફ્લોકોડલ એટલે કે માથાની વાત કરેલી છે, માથાભિમુખ, અને પ્રોક્સિમોડિસ્ટલ એટલે સમીપ દૂર. બરાબર, તો એની જે શબ્દો છે એ વિકાસની કઈ બાબત સાથે સંકલિત છે? તો દિશા સાથે સંકલિત છે. બરાબર, ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક બાળક જે છે, એક બાળક બીજા બાળક કરતાં વહેલું બોલતા શીખે છે, આનું કારણ શું હોઈ શકે? કે માત્ર વારસો હોઈ શકે, માત્ર વાતાવરણ, કે વારસો અને વાતાવરણીય આંતરક્રિયા, કે શાળાકીય શિક્ષણનો અભાવ. તો આપણે વારસો અને વાતાવરણની આંતરક્રિયા છે બંને અહીંયા જવાબદાર હોઈ શકે છે.
બરાબર, ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે વિકાસની પ્રક્રિયામાં બાળક સૌ પ્રથમ શું કરે છે? બરાબર, વિકાસની પ્રક્રિયામાં બાળક જે છે સૌ પ્રથમ સામાન્ય ક્રિયાઓ કરતો જોવા મળે છે. તો ઓપ્શન સી તમારો અહીંયા સાચો જવાબ રહેવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વિકાસના સિદ્ધાંતો વિશે શું કહી શકીએ? તો વિકાસ જે છે એ મોટે ભાગે સાર્વત્રિક હોય છે. બરાબર, તો મિત્રો તમે જોયું હશે કે આપણે જે પણ થિયરી આપણે જોઈ છે, થિયરીમાંથી જ ક્વેશ્ચન નીકળતા હોય છે. જો તમે થિયરીને બરાબર કોન્સેપ્ચ્યુઅલ સમજી ગયા હોય તો જ આ જે MCQs તમને પૂછાશે એ તમે આરામથી સોલ્વ કરી શકો છો. બરાબર, તો આને માટે તમારે આને નોટ્સ બનાવી દેવી, જેથી તમે શું છે અને રિવિઝન કરતા રહેવું સતત, જેથી તમે આરામથી ટેટ 1-2 પરીક્ષા પાસ કરી શકો છો. અને જો તમે વિડીયો ગમે તો વિડીયોને જરૂર લાઈક કરી દેજો. બરાબર, અને તમારા મિત્રો સુધી, જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા હોય એ મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો. ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને સબસ્ક્રાઈબ કર્યા બાદ આ વિડીયો અપલોડ થયા બાદ તમને હાઈપનું એક ઓપ્શન આવે. બરાબર, હાઈપનું ઓપ્શન આવે તો એ હાઈપ તમે આપજો, જેથી યુટ્યુબ છે એ આ વિડીયોને વધુને વધુ જે વિદ્યાર્થી મિત્રો સુધી રિકમેન્ડ કરશે, જેથી આપણે વધુને વધુ મિત્રો સુધી આપણે પહોંચી શકીશું આ વિડીયો થકી. બરાબર, અને ઇન્સ્ટાગ્રામને ફોલો જરૂર કરી લેજો અને કમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. અને પહેલો વિડીયો જો ના હોય તો ક્લાસ 1 જોઈ લેજો. બરાબર, એની અંદર આપણે ઘણી બધી બાબતો ચર્ચા કરી છે. ત્યારબાદ આ વિડીયો જોજો, જેથી તમને આરામથી આ કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.